टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार। वाडी सोरी मटर। હાલો ભાઈ ડુંગળી ચડવા મૂકી દીધી છે તેલમાં. આને શેમાં મૂકું? હા કરીએ હળદર કેમ? એને ભેગી જ છે જો એમાં. આ હું બટર છે કે? કોથમીર ખેતરની આમ તો જો પણ લીલી ભપકા જેવી લાગે છે પણ. જોયું? ચીઝ છે. આ કેમ ગાંઠ વાળીને વાલે છોડ. ગાઈડ છોડે તું. ઓલો વાટકો લઈ લેતો. ડુંગળી હલાવવા મળો. જિંજર ગાર્લિક પેસ્ટ. સોરા બોરા નથી નાખવાના નહીં. આ તો હું મારા હાટું લઈ આવ્યો છો ભાઈ ખાવા હાટું. સુહાના પનીર મસાલો. હળદર. આ ચીઝ. આદુ ખમણાઈ ગયું છે. એ શું કરો બે? જેમ રમે હા ધંધામાં ધ્યાન જો ની. ધંધો કરીને ધન દેવાનો. હળદર. આ હળદર આવી ગઈ. હલવે થઈ રહ્યા. હલો શત્રુભાઈ હલાવવા મળો. મેં તો ઓલ કેરા ગાઈટી દે ને. ભૈયા ચટણી કેવી તીખી છે? અને બહુ તીખી છે. બહુ તીખી છે તો ભાઈ ઓછી નાખજો. હા શું થાય છે? નવી કઢાઈમાં હલાવવાની મજા આવે છે એમ. પરિયા ચટણી વધારે થાય. એક કામ કર્યા ગપલામાં નાખ દે અને થોડીક નાખ દઉં કરું એમાં ગાંઠ વાટ જ મૂકી દે. હલા મીઠું આવી ગયું. મીઠું બહુ જાજુ નહીં નમક હા પછી ઘટશે તો માથે જ નાખ લેવું. નો ઘટે. નમક નહીં કલું કે એને મારે જ ખાવ. પરેશભાઈ અમારે શું કરે છે પરિયા? ટમેટા ખમણું ભાઈ. ટમેટા ખમણે લીંબુ ખમણી નાખતો ને. ના ના એટલે જ ખબર પડે. તો વાંધો નહીં. તારું ભૂલું પૂછે. જિંજર ગાર્લિક પેસ્ટ. કિસમે જરૂર છે આને આગો રાખજો ખાવાનું ચાલુ કરી દે બાપા. પનીર આખી નીચવી નાખી જાણે પનાર પૂરેપૂરી. ખબર કર્યું ડબલ નાખી દો. જિંજર ગાર્લિક પેસ્ટ તો સારું ભાઈ. શરદી છે એટલે મજા આવે. આદુ સારું શરદીમાં. શરદી થઈ ગઈ છે. જય માતાજી. હા હા હા. તને ટાઈટ નથી હોતી? જો પડ્યા. મનનો એવું આવે તને ટાઈટ નો આવે? કાઈ ત્યાં પડી ગયો હે? ગ્લાસ ને હું મોત આવ્યું. કોથમી દેશી છે. આવતી વખતે એવું લાગશે ને આમ જો શત્રુભાઈ આપણે માં આવ્યા જાવ પરેશની વાડીએ. હે મને ન ખબર. ની વાડી છે હારી હો પણ. હા ન્યા પાછું રંગ ટમાટર હાલો ભાઈ હવે ટમેટા આવે છે ખમણેલા. टमाटर पाटर देसी कोथमी को फेंक के मारने का. आओ बोला भाई धनिया को छोड़ने का नहीं, फेंक के मारने का. कोथमी देसी है अच्छा देसी कोथमी आखू हाटू हारी. हाँ હવે આવે છે પનીર મસાલો. થોડોક જ પછી પાછો નાખવાનો થાય ને અત્યારે થોડોક જ. તો આજીનો મોટો. બહુ ન થતું. ના ના જરાક નહીં થોડોક રાખજો. હાલો આ જાય છે આપણે આજીનો મોટો. તો ભાઈ ગ્રેવી એટલે કે શાકમાં આમાંથી ટેસ્ટ આવે મસ્ત. ગ્રેવી પાકે એટલે કયો આપણે ચાખી લઈ થોડીક. જી છે એ બધું ગ્રેવીનો જ કમાલ છે. હા શત્રુભાઈ હા 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 કાંઈ ઘટે નહીં એમ જોજી. ધાણા ભાજી સ્વાહા. ધાણા ભાજી સ્વાહા. ખમણવાનું જ છે. પનીર ખમણવાનું જ છે. પનીર સિંગ ભજી એમ નેમ કરવાનું. મારે ખમણવા ખાયગા પડ્યા. હાલ પરેશભાઈ આ વિશાલભાઈ આવી ગયા જો આજ પોતે. કર્યું. કોટનું. ના 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 બટકા રાખો છે તો લેન લેન પાકી ગઈ શત્રુભાઈ કે હજી નથી પાકી? ચટણી નાખવાની કે હાલો હવે જાય છે ભાઈ ચટણી.
આ વહી ગઈ આપણી ચટણી. દઈ દેવ એમાંથી હું તું વધારે તો તમારે જેટલી નાખવી એટલી હો, સ્વાદ અનુસાર. હવે મજા આવી છે રો ચટણી આવે ને એટલે. ચટણી આવે એટલે મજા આવે ને. તો પછી પપ્પા લાવો લાવું નથી રેકોર્ડિંગ ચાલુ ગ્રેવી ચડી ગઈ છે ભાઈ, લાલ લાલ તેલ ઉપર આવી ગયું છે. કરીએ તો તું ડુંગળી કાપી નહીં ખાવા માટે ક્યાં વૈદી ઓમાંથી કાઢ લે આ પૂછે ડીંડી ભૂખ લાગી? હા કેવીક લાગી? લેવો જીરું નાખ દે બહુ નાખ્યું. તો ભાઈ હવે છેલ્લે જાય છે આપણે જીરું. જીરું પાવડર ધાણા જીરુંનો પાવડર. આ અમારે છે ને માસ્ટર શેફ છે અમારા કલર તો જો આનો ચતુરભાઈ રાઠોડ. કલર પકડાણો છે, તીખી થઈ ગયું છે. તીખું ખાવા વાળા જ છે, વાંધો નહીં. ના, વાડીના સ્પેશિયલ માસ્ટર શેફ છે. છે ખટાશ મારે થોડીક છાશ નાખી દઈ. ખટ્ટા મીઠા સ્વાદ આएगा સ્પેશિયલ ગાયની દેશી છાશ હો. ગાયની છે ના ના ગાયની એને ગાય જ છે. કોને છે બાબાઈ ને વેલજી હું આ ગાયની સાઈ છે હું ખાય છે આપણે ખમણેલું પનીર. એક નંબર આપણે એવું બધું બહુ કર્યું આપણે ઇકો લઈને આપ્યો આપણે ખમણેલું પનીર. એવું કઈ થાય તો હું શું કરી જાય મૂકી જાય એમ ના રે ના મૂકી એવું જાય ઠેઠ લગી જવાબદારી પમણાઈ દઉં તા લગી એમ કોરટમાં હા ચાલુ ભલે ને ચાલુ રહ્યું આપણે ક્યાં ચોખવટ કરી કોને યારે પમણાવું છે કા ખમણેલ પનીર ઉયું ગયું છે. પછી 3000 નો ખર્ચો થયો એ મેળ આવો દે ને નથી આવડે ચાલો ભાઈ હવે જાય છે ચીઝ. હાથ તારી રે. ડુંગળી બહુ તીખી હો મને આખું બળવા હવે બે તળા છે ને આસુડા પડી જાય એટલે નો કઈ થાય એવું છે તો ચીઝ ઉયું ગયું છે આપણે. દે ભાઈ કોથમીર દે, પાછી ફેંકે મારતે થોડી. હા કોથમીર તો હારી આપણે ઘરની આ ગયા સિંગ ભજીયા ભાઈ. રફ યુઝ હોય ને તો આ કવર પનીર સિંગ ભજીયા હો. આ સેફટીમાં જરીએ અરે ડિસ્પ્લે તરત જાય કોતરી રાખજો અરે હું સમજો ગાડી લઈને ચાલી ડિસ્પ્લે અરે ડિસ્પ્લે ની એક નંબર સમજો હું જાતો હતો ને ચાલી જાજી ગોળાય ચાલી 50 સમજો મારી વાત સાંભળો ચાલી 50 સમજો ગાડી હાલતી હતી તો મોબાઈલ મેં કેપરી પહેરી હતી તો કેપરીમાં તો ગીસામાં મોબાઈલ આ ઉડ્યા મેટ ગ્લાસ જ હતો ઉપર તો આ બાજુનો બધો સમજો મેટ ગ્લાસ આવડો આ તોડી નાખ્યો બે બાજુનો સમજો આ ગ્લાસ ઉકળીને જોઈએ ને એક ઘર કોઈ નહીં જરી મેં કીધું ડિસ્પ્લે સારી આવી ગઈ તો એમ જ હોય ને. ચડવા દ્યો પછી થોડું થોડું સાખી લઈ. ડિસ્પ્લે આગળ આ એક પણ હમણાં લીધો જ ને. પેલા